જડિયો નાગ જંગલમાં વહે અનવળી ઘોડાનો હતો દાદા પછી પૂછોઈ રાહોળ જહાજામને અરે રે એને ધડી બદલે હાકી દીધો આ હલાર જો કવિરાજ 1998-99 અને 2001 ઓડિયો કેસેટનું ચલણ હતું ત્યારે મેં ઓડિયો કેસેટમાં ખેટલા દાદાનું હાલડું ગાયેલું પછી સીડી આવી પછી ડીવીડી અત્યારે હવે તો યુટ્યુબ પણ એ સમયે આપ બધાની દિયાથી એમાં ઝાઝો સપોર્ટ હોય તો મારા ચારણ ડાયરાનો અને બારોટ ડાયરાનો મેં 600 વાર્તા કરી છે અને 400 ગીત ગાયા બોલો અને એની દિયાથી હાલ્યા કરે ત્યારે આ હાલડું ગાયેલું કેવું ખોળામાં ખીસડીને યો મરવા તલવટનો પીલો રાજા ખેતલીઓ જુવાર માને જાવું વાસંતી રાજા હોવે તે ભવના મેળા આવા શું નામ છે વાદો ધા નરે યુવા અવડી ઉંમરે હાથ વળે સારું કહેવાય હો અમુક ને 70 વૈયા જાય તોય કવિરાજ હાથ નથી વળતો અવડી ઉંમરે વળે સારું કહેવાય તો કહેવાનું જ ન હોય ને મારા મિત્ર અમારે ભાવેશભાઈ ભોળિયા મારા જજમાન માલધારી અને મારા મિત્ર છે એમના ખાસ મિત્ર છે સુરત ધન્યવાદ યો બાપ ભાઈ 2 વ્હીલ ગાડીની એક સાલી ખોવાયેલી છે જે કોઈ ભાઈની હોય લઈ જાજો બાપ અને ત્યારે વીર વાસંગી આવતા શું કે બાપ એ રમતો રૂડો લાગે લાગે એ મારો ખેતલ બાપુડો રાજા અમારો વાસંગી મારો રાજા મારો તલહારિયો બાપુડો હે રાજા બાપો બાપો એ કોઈ આ ખેટલા બાપા કે કોઈ તલસાણીઓ કે કોઈ આઈનો આગેવાન કે કોઈ ધરતીનો ભાર જીલું કે કૃષ્ણા મિલ્ક દૂધ ડેરી નાનું ભાઈ ભડિયાદરા વાહ વાહ અને મારી હજુ ભુવાની મોમાય એને પણ હમણાં યાદ કરી લો આ રમાડી બરોબર વાહ દોસ્ત ધન્યવાદ બોલો મારી આઈનો આગેવાન કોઈ ખેટલા બાબા કે કોઈ તલસાણીઓ કે કોઈ આઈનો આગેવાન કે કોઈ ધરતીનો ભાર જીલું કે પણ ઉત્તર ગુજરાત ડીસા પાલનપુર મહેસાણા જાય તો ગોગો મહારાજ કે આવી 1 તારીખ અને 2 તારીખ મારી પાલનપુર આગળ પ્રોગ્રામ છે ત્યાં કેવી રીતે યાદ કરે હે ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોગો ધણી એ તો ભગત ને માખણી હા
તમે આ વખતે ક્યાં ગયા કે બાપ જેવો મારો બાપ ધનવાદ અરે કોકો મારો ડોલે ને બોલ્યા મારા કોકા ધણી એના માથે મણી મણી જેનો માંડવો છે જેનું કાર્ય છે અને જેના સાનિધ્યની માલિપા હું તમે બેઠા છે માઢિયાની માલિપા એ ભગવતી માં રવેજી આવ્યા છે બાપ મિત્રો કચ્છની માલિપા માં જગદંબા એ મારી મોમાય મોરા માં બેઠા છે પણ ત્યાંથી તમે આમ હાલો એટલે પછી વાગડ આવે અને વાગડની માલિપા રવલા ગામ અને ભગવતી રવેજી બેઠા છો સાત માલધારીઓ તેથી એમ કહેવાય માલ લઈ અને રવલાના પાદરની માલિપા રાજવાસો લે શિયાળા જેવો સમય છે અને શિયાળાના સમયમાં બહુ મોટું લાંબુ હમણાં નહીં હું વાર્તા કરું 1-2 મિનિટની અને શિયાળાના સમયમાં એ પોહ મહિનાની ટાઢ છે અને તેથી માલધારીઓ એમ કહેવાય ગાઉની ભેહુની એટલે બોઘણું લઈ અને ધોવા માટે જાય હવારમાં તો ટાઢનો સમકાર વધી જાય તો દૂધ ન આવે કારણ કે કાળ પડેલો છે ખાવા કઈ મળતું નથી અને એમાં ટાઢ એટલે જે માલધારીઓ હોય એને ખબર હોય દૂધ ન આવે અને તેથી એ રવલાના પાદરમાં વાગડમાં જઈને માં ભગવતી રવેચીને અવાજ કર્યો તો કે હે માં માલધારીઓએ હે ભગવતી અમે હવારમાં દૂધના બોખડા લઈ અને ગાઉ ભેહું ધોવા માટે જાય પણ દૂધ નથી આવતું માં ટાઢનું વાયુ પડ્યું છે પોહ મહિનાની ટાઢ પડી છે અને એને નીરવા માટે કાંઈ નિરણ નથી કારણ કે કાળ પડ્યો છે અને તેથી ભગવતી માં રવેજી અવાજ કર્યો તો કે બાપ જો આજથી કદાચ અહીંયા શોક બાંધો અને જો શિયાળુ પવન વાવા દઉં ને તો મને ચારણ શોક માયા માં રવેજી ને કોઈ માને નહીં હો બાપ દિવસનો સમય બન્યો જીજી બીજા દિવસનો સંજોગ સમય બન્યો એટલે શિયાળામાં વડીલે છે બધા એને ખબર છે શિયાળામાં આ ખોળીનો વાવ હોય ઉનાળુ આણીપાનો વાવ હોય પણ સાહેબ બીજા દિવસે શિયાળુ પવન નો વાયો એટલે 1 દી 2 દી અને 3 દી વ્યાજા એટલે માલધારી હળી મળી અને ભગવતી જગદંબા માં આગળ જઈને એટલું કીધું કે માં હવે કોઈ દે નહીં વાય શિયાળુ વા નહીં વાય આજની તારીખમાં શિયાળુ પવન નો વાયો અહીંયા એવું પ્રમાણ છે આ માઢિયાની માલિપા સાહેબ ખરા ઉનાળે 16 વૈશાખનો તડકો આજથી થોડાક વર્ષો પહેલા જયારે પાણીની આ બધા ગામડામાં બહુ અગવડતા હતી ને ત્યારે કવિરાજ પાણીની બહુ અગવડતા હતી ત્યારે એ સમયે સાહેબ કોઈ માતાજી રવેજી માની અને મુંગલાની માની માનતા કરવા માટે આવેલું તેથી નર્મદાનું પાણી નહીં અહીંયા આવેલું અને બધા વિચાર કરે પીવા પાણી મળતું નથી આપણે માનતા કરીશું તો શું કરીશું અને તેથી અમે જેવા ઓતર બેસીની માલિપાથી એક ગાયની ખરી જેવી અહીં વાદળી સડે કાળી ડિબાંગ જેવી અને સાહેબ 1 કલાક અને બીજી કલાક જાય ત્યાં તળાવ ભરી દીધું તું ઈ ભગવતી માઢિયા વાળી રવેચી છો આ એનો માંડવો છે અને નકર અહીંયા બધાય બેઠા છે પૂરો પણ આનું નામ પડે એટલે બધી વસ્તુ કે આપણે ઘેરે મૂકીને જવાનું ન્યા પછી આવ નિખાલ જ જવાનું તાળી પડો બાપ જોરદાર આ ઈ માં છે માં રવેચી અને માં મુંગલાણી પણ આઈનું નામ પડે એટલે ભગવતી જગદંબા રવેચી કે જો કાળા ઉનાળે અને બીજે કઈ વરસાદ નહીં અહીંયાથી એક તળાવ ભરી દીધું હોય તો આવડી દયા કેવી ભગવતી બાપ કેવું પરમાર અને એવી જગદંબા 9 લાખના મેળે મારી ભગવતી જોગમાયા રવેચી રમતા હોય ત્યારે રવેચી રમવા હાલો એ માડી 9 લાખના મેળે માડી રવેચી રમવા
અશોક ભુવા અને હરદેવ ભુવા કેવા છે બાપ? ભુવા પટિયારની જોયું રે મારો દેવીનો ડુંગર રસો. ભુવા પટિયારની જોયું રે મારો દેવીનો ડુંગર રસો. પાછું ભુવા મારા યજમાન રાઠોડ એમના મિત્ર અહીં પધાર્યા છે કવિરાજ જેવો બાપ 201 રૂપિયો મને ભેટ આપે ધન્યવાદ જેવો બાપ ચોથા બાપાના દીકરા પાછું ભુવા રાઠોડ હા જેવો બાપ ઈ પણ ચાંદીના નોટ થી ઘોર કરશે તાળી પડે બાપ જોરદાર હા બોલ હા ભાવનગર મારી ભગવતી બા એ 9 લાખનો મેલો 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 એ મારી 9 લાખનો મેલો 46 ચારણના ખેડા બે જ ગામ છે આખા ભારતમાં એક કચ્છમાં મૂન અને બીજું આપણા કીર્તિદાન ભાઈનું ગામ વાલોવડ હા મેં તો ભગવાન માતા બે જગ્યાએ પ્રોગ્રામ કર્યા બોલો હા એવી ભગવતી આ આવ્યા હોય ત્યારે મેળલે રમવા હાલો એ મારી મેળલે રમવા હાલો એ મારી 9 લાખનો મેળો મારી 9 લાખનો હે મેળો હે મેળો એટલા બધા માણાની માલિપાથી 51 બોલ રવેજી માના નામ પર લેવાના છે અહીંયા એક પણ રૂપિયો અમારે લઈ જવા નથી જે પેમેન્ટ બોલ્યા છે એ સિવાય પણ મિત્રો માં રવેજી માના નામ પર 500 રૂપિયાના 51 બોલ ટીનુબેન આમ કરો તો ટીનુબેન રણછોડભાઈ મકવાણા એમના તરફથી 201 રૂપિયા આવે ધન્યવાદ
હવે ઈ તો આમાં ગોતી લ્યો તમને તો. હું છૂટા ઘેરે જ નથી લેવો. હા પણ લગાવ હું પતંગ બંડલ. વાહ વાહ, અમારે ભુવા તરફથી, હરદેવ ભુવા તરફથી પેલો બોલ 500 રૂપિયાનો રવેશીમાન નામ પર. ભગવતી ભરોસે 100 રૂપિયા અમારા બેન બાપે. ધન્યવાદ જીવ બાપ. રણછોડભાઈ મકવાણા 100 200 રૂપિયામાં ભગવતી ભરોસે આવે. રવેશીમાને વધાવે. હાલો તો પછી મળી. એ ભાઈ 5 25 50 100 500 1000 માં ભગવતીના નામ પર. હાલો મારો બબલીઓ. માએ જેને આપ્યું હોય એની વાત છે. મુંગલાણી માન રવેચીમાના નામ પર. સરગસ્ત આશાબેન જયંતિભાઈ ગોહિલ એના નામ પર 200 રૂપિયા આવે છે. અને હીરબેન ધાર્મિકભાઈ ગોહિલ એના નામ પર 200 રૂપિયા આવે છે. 100 રૂપિયા માં ભગવતી ભરોસે આવે છે. મહેશભાઈ નારીવાળા એમના તરફથી 500 રૂપિયા આવે છે. સરગસ રૂપાભાઈ શ્યામજીભાઈ એના નામ પર એમનો પરિવાર 501 રૂપિયા આપે છે. ધન્યવાદ. જયંતિભાઈ શું નામ બેટા? જયંતિભાઈ કેશુભાઈ રાઠોડ એના નામ પર 200 રૂપિયા આવે છે. પ્રવીણભાઈ ભૂપતભાઈ ગોહિલ 501 રૂપિયા આપે. ધન્યવાદ. એ મિત્રો ફટાફટ લાઈવ કાર્યક્રમ છે. રાઠોડ મ્યુઝિક અને દ્વારકેશ સાઉન્ડ સરસ મજાનો હથવારો મળ્યો છે. ભગવતી ભરોસે 211 રૂપિયા આવે છે. ત્યારે હા, અને કેવી જગદંબા માં આવે માં રવેચી મુંગલાણી. ત્યારે માડી તારી બુઢી રે આલ તુને કાળો ભેળી. સરગસ જીવાભાઈ એમના નામ પર 100 રૂપિયા આવે છે. ગોહિલ મઠ માઢિયા તરફથી આઈ નહીં બેટા, આઈ ફૂલ નહીં, આઈ પૈસા જ થયો. 500 રૂપિયા આપે. ધન્યવાદ જીવો બાપ. વાહ વાહ. ચંદુભાઈ મોહનભાઈ મેણિયા સરગસ એના નામ પર વલભીપુર 501 રૂપિયા આવે. ધન્યવાદ. એ મિત્રો ફટાફટ આમ ઉભા થઈ જાઓ મારો બાપ. 5 25 50 100 500 1000 માતાજીના કાર્યમાં છે. તો રવેચીમાં અને મુંગલાણીમાં એના નામ પર કદાચ આપ્યા હોય 5 25 હજાર રૂપિયા, તો કદાચ ભગવતી કે 12 મહિના સુધી એ જો કદાચ વાંકો વાળ થવા દો ને તો માં નો કહેવાય બાપ. અમારે અમૃતબેન જયંતિભાઈ મકવાણા ગામ માઢિયા, એને જયારે માથાનો દુખાવો હતો અને બધાય દવાખાને લઈ ગયા, કોઈ બાવડું ન ચાલે, અને ત્યારે બોટાદ લઈ ગયા. સાહેબ ન્યાય ના પાડે અને તેથી કદાચ જો કોઈ ઓપરેશન કરે કે વધારે કાંઈ ડોક્ટર તપાસ કરે તો હૃદય બેહી જાય. પણ મારી ભગવતી જોગમાયા માં રવેચી માનું અને મુંગલાણીનું નામ લે અને પૂર્ણ ભરોસો રાખીને જો માથાનો દુખાવો હટાવી ન દે ને, એ તો માઢિયા વાળી મારી ભગવતી રવેચી અને માં મુંગલાણી નો કહેવાય બા. વિહાભાઈ ધીરાભાઈ મેર ગામના ગોરી ભરવાડ મેર પરિવાર 501 રૂપિયા આપે. ધન્યવાદ જીઓ બાપ. હા મારી માઢિયાના જુગ જાળવે બેઠેલી મારી રવેચીને કોઈ ટકોરો કરે. ભાવેશભાઈ સરગસ એના નામ પર 201 રૂપિયા આવે છે. ધન્યવાદ. જીતુભાઈ ભૂપતભાઈ ગોહિલ માઢિયા એમના તરફથી 501 રૂપિયા આવે છે.
₹1001 બારિયા પરિવાર ગામ પાળિયાદ બારિયાની કુળદેવ ચામુંડા ભરોસ આપે અહીં ધન્યવાદ જીવો મારો બાપ હા બારિયા હા. જાજો આગળ બાપ. કૃષ્ણ મિલ્ક દૂધ ડેરી ચાંદીની નોટોનો ઘોર કરે ધન્યવાદ વાહ વાહ જીવો મારો બાપ આ માલધારી રૂપકાથી ડાયરો બધાને અમારે ₹201 આપે ધન્યવાદ જીવો બાપ આ મોજ હા આ ચામુંડા એમને ઉડાડ નાખો એ ભાઈ હવે ચાંદી નોટું હકેલી મૂકી દો હા બસ ઘડી ખમી દો આમાં માતાજી રમે છે એમાં દોસ્તીનું ગીત નહીં ઘડી ખમો મારો ભાઈ હા બસ જાઓ માં આમાં ₹201 મકવાણા પરિવાર હે રણછોડ ભુવા એના નામ પર અહીંયા આવે છે મિત્રો બોલ આપો ફટાફટ 5 25 50 હો 500 1000 હો હા બસ શું નામ છે ઓકે કેસી ગોહિલ સરગસ એના નામ પર ₹551 આવે થાળી પડો બાપ જોરદાર જીવો મારો બાપ રવેજી માના નામ પર અને રવેજી માને વધામણા નિમિત્તે આપે અમારા બેનબા જીવો મારો બાપ અને એના રવેજી માનો ગરબો ત્યારે માં ભગવતી આ ઈ સાચી વાત છે બાપ હે રવેજી રમવા આવે આવે ધાબા પરિવારના માં ભગવતી હરિમાવાળી માના નામ પર ₹201 આવે આ ભાઈ જાદુ આપે રવેજી માં જો મારો બાપ આમાં ધિયા મારી રવેજી રમવા આવે હે મારી રવેજી રમવા આવે મારી રમલાજી રમવાયા રામદેવ ગ્રુપ કા એમના તરફથી ₹501 આવે હા ધ્રુપ કા હા ધરી અંબર નાગ સુરા નરપાઈ નવે દિગપાળ દિગમ મરિયા બેટુ ગરસા સંસાય રઘુન સમય રવરાય ગલે ચિતાળ ગલે વકોલ રે શીશ બલી આમાં મિત્રો કોઈ પણ બાકી હોય તો આ લેખે જાય છે રૂપિયા અને ધર્મના કાર્યમાં જાય છો આ બે મિત્ર હારા ભેળા થઈ ગયા ને તો આપણે 1500 ઉભરાઈ જાય ભાઈ તો આ તો માના કાર્યમાં જાય મારો બાપ જેવો મારો બાપ અરે રમવા મેળો તું યાર માડી રે રમવા મેળો તું યાર માડી રે રવેસી માડી તું ખમકારી રે માં
મનીષાબેન અનિલભાઈ જેતાબરા, સુશીલાબેન સરગસ એના નામ પર અહીં આવે ધન્યવાદ. જીઓ બાપ 200 રૂપિયા. કાંતિભાઈ મકવાણા એમના તરફથી 100 રૂપિયા આવે છે. એ મિત્રો ફટાફટ આમ જો વાર નો લાગી રહ્યો બા. મારી ભગવતી માં મુંગલાણી રમતા હોય ત્યારે ભરૂચની માલિપા જોગમાયા બેઠા હોય હિપડોડિયાનું રાજ, અને વર્ષો પહેલા મેં ભરૂચ મુંગલાણી માની વાર્તા બનાવેલી, એમાં દુહો ગાયેલો કેવો કે ભરૂચમાં જાજા ભરવા અને હાખું યમને હુજે નહીં. ઊંડા ખીલા ધરબેલા છે પણ ઈ હુજાડવા આવે ને તું મુંગલાણી. એટલે સાલું કહીએ કે નગર થોડું કહેવાય હે. અરે રે તેજી આવજે તું હિબ ડોડિયાના રાજથી. સવાઈનગર ગુંદાળા પાલા દાદાની માં મેલડી, ભલા દાદાના માં મેલડી માં એમના નામ પર 1100 રૂપિયા આપે. તાળી પડો બાપ જોરદાર. વાહ મોજ. એ ફટાફટ હવે જે કોઈની છે 5 25 50 100 500 1000 માતાજી અને ભગવાન અને ઠાકર આપ્યું હોય એની વાત છે. નો હોય ને આગળ આપણે જોતાય નથી, પણ આપ્યું હોય અહીંયા આપી દેજો. વાહ વાહ સાચી વાત છે મારો બાપ. એને યાદ કરાય જૂના ભજનીક ઈ સમયના સરગસ રવજી ભગત સવાઈનગર એના નામ પર 500 રૂપિયા આપે. થાળી પડો બાપ જોરદાર. આ વસ્તુ સાચી યાદ કરજો. હા માયક નહોતા તેદી ભજન ગાતા હતા અને માઢિયા વાળાના ઘણા પાછા ગુરુ છે. થાળી પડો બાપ જોરદાર. એના નામ પર 500 રૂપિયા આવે છે. બસ આ વસ્તુ આવી સાચી વસ્તુ યાદ કરજો. ગામ ખેતા ટીમી ખેતા ખાટલી ભોજાણીની માં મેલડી ભરો છે. મેલડી સોરું કેટલા છે ભાઈ? 1251 રૂપિયા આવે. ધન્યવાદ. તાળી પડો બાપ જોરદાર. બોલ ભોજાણીની મેલડી મહાત કી ધન્યવાદ. હાલો ફટાફટ છે કોની છે ભાઈ? બા જૂની વસ્તુ સારું કરી લો, યાદ કરાવી. હે હિંમતભાઈ રેડિયો કલાકાર. એ ટીવી નહોતી, ટોકીસ નહોતી હારા ગામમાં હો. મોબાઈલ તો ક્યાંથી હોય તેથી હે. તેથી માધ્યમ એક રેડિયો હતો અને બત્તીના 3 પાવર નાખી અને એમાં ભજન આવતા. સાંજે 7:30 કલાકે આવડું આવશે તમારે સાંભળવાનું. તો આપણે એની વાટે રહેતા. બોલો અમારા જીથરા બાપા હો ચલાળા વિધેલા વિધાયણ વિધાવનમાં ફરે તારું જંતર વગાડ મારો જીવતા કાચમ ઠરે. આ બધા ઈ જૂના હતા. હિંમતભાઈ ચૌહાણ રેડિયો કલાકાર અહીં માઢિયા એના નામ પર 501 રૂપિયા આવે. તાળી પડો બાપ જોરદાર. વાહ મોજ. બસ આવી સાચી વસ્તુને યાદ કરજો. ખોટી વસ્તુ હોય એને ફુગાવો દ્યોમાં. સાચું છે એને યાદ કરો, ખોટું એ ખોટું જ રહે. સચિન દિનેશ રાઠોડ જે આર્મીમાં આવી ગયેલા છે અત્યારે ન્યા છે. વાહ દોસ્ત. એના નામ પર 500 રૂપિયા આવે. એનું ગીત ગાઈ નાખી જો. એ દેશ હે વીર જવાનો કા એનું વંદન હોય. અને હમણે જો જેને અહીંયા બહુ ખગડ આવતી હોય ને એને ન્યા વહી જવું ચાલુ જ છે. બરોબર. ન્યા જઈને ખબર દેખાડે ને તો ખબર પડે. હો હા બહુ સાચી વાત છે. એટલે આ ઈ ના ખુલી આંખે જાગે છે એટલે આપણે લેરખોલ ઉકવી છે. એના નામ પર દેશને જ્યાં ભારતમાં રહેવું હોય ને અધેરાત કરો એકવાર. તાળી પડો બાપ. દેશ ભક્તિને માનતો હોય એની વાત, ભારત માતાને માનતો હોય એની વાત. હો હા. અને હમણાં ખબર છે ને બોલે મારા બેટા જ્ઞાતિ પૂછીને મારી લઈ જાય. બોલો હે કેવા છો હિન્દુ? લો તરત ફાયરી. જ્ઞાતિ પૂછીને માર્યા. એ જાત પૂછીને માર્યા. જોવો તો ખરા. તો આપણું 10 વર્ષ 50 વર્ષ પછી કાંઈ નહીં આવે. હો પૈસા કરોડો રૂપિયા છે પણ આપણી ફરજા બહાર નહીં નીકળે કે આપણે શું કરીશું? હે એટલે હવે તૈયારી કરો, બીજું રહેવા દો. એ દેશ હે વીર જવાનો કા, એ દેશ હે વીર જવાનો કા, પલબેલો કા મસ્તાનો કા, मेरे देश की यारों क्या कहना.
જાજો આપે મારો બાપ. એ ભારતને પ્રેમ કરજો હો બને એટલો. ઈ સાચું છે છેલ્લે, બીજું કાંઈ છે નહીં. હરકું સરનામું એટલે પૂછો ને શું નામ છે એનું. મને કહેતો હોય નહીં. રોહિલ અથર્વા અનિલભાઈ ગોહિલ રોહિત. અરે ભગવાન હાલો ગયો. બેન ભણાવે અહીં હાલતો તું કે માસ્તર ભણાવે છે? કોની આગળ ભણાવે છે? તો ભાઈ બોલ ને યાર હરખું. 251 રૂપિયા મૂળ. તારું નામ રોહિત છે ને? તો ગોહિલ અથર્વ અનિલભાઈ અહીં માડિયા એમના તરફથી વાહ વાહ 501 રૂપિયા આવે. ધન્યવાદ જીવો બાપ. આમાં શું કરવું બોલો, ભૂલાઈ જાય જીવો બાપ. એ કોઈ બાકી હોય તો મારો બાપ હો. અને એવી ભગવતી ભાઈ કંકોત્રી લાવો થાય. માં મુંગલાણી રમવા માટે આવ્યા હોય ત્યારે મુંગલાણી રમવા આવે, હે મારી મુંગલાણી રમવા આવે, હે મારી મુંગલાણી રમવા આવે. આ ચાલી રમકડું, આ ચાલી રમકડું. ભારતીજી મહારાજના ભુવા અને સંજયભાઈ સિકોદર માના ભુવા અને વલ્લભભાઈ ભડિયાર એમના તરફથી 601 રૂપિયા આવે. ધન્યવાદ જીવો બાપ. મધુબેન અમારે ગામ ભંડારથી વધારેલા આપણા મહેમાન છે. 501 રૂપિયા મારી ભગવતી ભરોસે આપે. ધન્યવાદ જીવો બાપ. એ પાવો વાજો અરર પાવો વાજો. જય ભગવાણી. મારો બાબલિયો સવાઈનગર ચારણ ડાયરો આ પધાર્યા છે અને કવિરાજ પધાર્યા. અને એકવાર જોરદાર તાળી થયો મારો બાપ. અહીંયા 32 મણ તો અનાજ આપ્યું છે, 35 મણ ઘઉં આપ્યા છે. તોય ઘોર કરે છે. તાળી પાડો બાપ જોરદાર. એ જાદુ આગળ મારી ભગવતી બાપ. અને ત્યારે એ મારી માંગલ છે મસરાળી રે હો માં, એ મારી માંગલ છે મસરાળી રે હો માં, આઈને મેળામાં રમતા આયા રે હો માં. આ ભાવનગર આ મકવાણા મકવાણા ગીણીબેન 500 રૂપિયા. ધન્યવાદ. બાપ
ભાઈ દુલાભાઈ રાઠોડ અને કાલે 6,000 નું જમણવાર છે અને 6,000 નો રસનો ખરસ એમનો છે. તાળી પડો બાપ જોરદાર, વાહ મોજ. અને સાલથી આ સન્માન કરે છે, તાળી પડો બાપ જોરદાર. બોલ શ્રી રવેચી મહાદ કી જય, મુંગલાની મહાદ કી. હા એ બપોરે તમને કામ જો એવો તડકો હજી વધારું એટલો તડકો કિશોરભાઈ, અને એને ટાઢા કોઠા થાય હો. તાળી પડો બાપ જોરદાર. તમારે કાળુભાઈ જાદુ આપે મારી ભગવતી, એ બધાયના પેટ ઠરે ને. હા 36 મહિના અમે બે ભેગા થયા છીએ. એ બધાય જે જમવા વાળાના પેટ ઠરે ને એમ બાપ એમના પરિવારના અને એમના ઘરના પેટ ઠરે બાપ. તાળી પાડો જોરદાર. માતાજી આપણે આગળ ઈ માગવી. હા એક સમયમાં અમારે ભીખુદાન કહેતા પદ્મશ્રી કે ઈ સમયે 50,000 નું કદાચ એસી નખાયું હોય તો ઉનાળે ઘેરે ગયા ભાઈ આ શું થાય, ત્યાંથી આખો રૂમ ઠંડો થઈ જાય અને મજા આવે. અને ત્યારે આવવા વાળા સાધુનું ખોળ્યું હતું ને એને કીધું કે આ પાણા ટાટા કરવામાં તે 50,000 નાખ્યા એની કરતા કોકના પેટ ટાટા કર્યા હોત તો આ પરિવારમાં પડદા હારી થાત. હે બાકી ઓલો રૂમ ટાટો થાય ને તું એકલો લેરખી લૂંટ, પણ આ પેટ ટાટા કરે બાપ. તાળી પાડો જોરદાર. અને પેટ ટાટા કર્યા એનું જ કઈક આ દુનિયામાં આવે, બાકી તો કઈક આવીને વૈયા ગયા. અહીં કોઈ ભાવ નથી પૂછો. અમારા ભોજિયાભાઈ છે, ભોજિયાભાઈ ભજનિક મારા મિત્ર છે. હા ભૈયાઓ અને ભાઈ ટેર ઉપર ચા આપી દો. ત્યાં કવિ દાદ બાપુની એક પંક્તિ થોડી કંબરી સંભળાવું. તાર સંતુરનો કે વીણાનો તોડી શકો પણ મોરના ટહુકાને એમ નો તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. એ શિખરો કંઈક સર કરો, કીર્તિના થંભ ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાળ્યો એમ નો ખોડી શકો. એમાં તો મરવું પડે અને મરવું પડે બા. દાદ બાપુ લખે હો. ભાઈ સ્ટેજ ઉપર ચા આપો અને જે માનવતા મહેમાનો પધાર્યા છે એનું એક 2 મિનિટ સ્વાગત કરવાનું છે. એક 2 મિનિટ મારો બાપ. ધરુપકાથી વાળા પરિવાર આવ્યા છે અને મેં માંગડા વાળાનું ગીત ગાયેલું છે ને એની વાર્તા કરેલી. એક દુહો એનો 500 નો થાય. કેવો બાપ. હા હા હા. પણ પદમાં તારો હે જોને પ્રીતા એક 2 મિનિટ. અરે રે ઓલી હિરણ ની હજ માર્યો પણ એને દાદા ભણજો જુહાર હે ઓલું મારતા બોલ્યો એ માંગડો. 500 રૂપિયા મને આપે. ધન્યવાદ. લખુભાઈ ગેલાભાઈ ગોહિલ સરગસ એના નામ પર 501 રૂપિયા આવે છે. પરસોત્તમભાઈ જાદવભાઈ ગામ કનાડ 501 રૂપિયા આપે. ધન્યવાદ. સીતારામ સર્વિસ સ્ટેશન અક્ષય પાર્ક ભાવનગર 501 રૂપિયા આવે છે. જયાબેન ગોબરભાઈ સોલંકી માઢિયા એમના તરફથી 501 રૂપિયા આવે. ભાઈ ફટાફટ ચા આવવા દો અને ઓલા સ્વાગત કરી નાખો. નરેશભાઈ તમે બોલશો તો ઠેક મેં તમે બોલો તો નરેશભાઈ દ્વારકેશ ને તાળીથી વધાવો એ બોલે. સાડા 3 દિવસના આ ભવ્ય આયોજનમાં આજે રાત્રે આપણે ખાસ મહેમાન તરીકે પધારેલા સાવડાભાઈ ગ્રામ સેવકને આપણે વિનંતી કરીએ કે આપણે તેને આવકારીએ છીએ. તેમનું આ સ્વાગત ગામના સરપંચ શ્રી બિપિનભાઈ સુડાસમાના હસ્તક કરાવશું. તો આપણે તાળીઓના ગડગડાટ સાથે આપણે આપણા ગામ સેવક સાવડાભાઈને વધાવીએ. તો આપણે તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમનું અભિવાદન કરશું. તેમજ
કોટડા ગામના સરપંચ શ્રી ભરતભાઈ ને આપણે સુરાભાઈને વિનંતી કરીએ કે આવો આપણે પણ દેવાભાઈના હસ્તે આપણે એમનું અભિવાદન કરીશું. દેવાભાઈ આવો. આપણે આ એક અભિવાદન થઈ રહ્યું છે તો આપણે તેમના માન સન્માન માટે તાળીઓ પાડવી એ આપણી ફરજ બને છે. તો તમામ ભાઈઓને આપણે વિનંતી કરીએ કે આપણે તાળીઓના ગડગડાટ સાથે એમનું અભિવાદન કરીએ. તે પછી હિંમતભાઈ ડાભી માજી તાલુકા સદસ્ય છે તો તેમનું સ્વાગત આપણે તેજાભાઈ વેગડના હસ્તે કરાવશું. હિંમતભાઈ ડાભી સારું. હરદેવભાઈ દેવળિયા, અશોકભાઈ પરમાર દેવળિયા, આપણે એમનું સ્વાગત આપણે તેજાભાઈ હસ્તક કરાવશું. હરદેવભાઈ પરમાર, આપણે તેજાભાઈ શ્યામજીભાઈને વિનંતી કરીએ કે આપણે તેમનું અભિવાદન. સ્ટેજ ઉપર આવવા દો એવી વિનંતી છે જલ્દીથી. અશોકભાઈ પરમાને આપણે વિનંતી કરીએ કે ઓકે. ભૂલથી પણ કોઈ રહી ગયા હોય તો અમે સમસ્ત ગામ વતી આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આભાર. હા ભાઈ પગું વાદોસ કૃષ્ણ મિલ્ક દૂધ ડેરી અહીંયા અમારા ભાઈ 80 લીટર દૂધ આપ્યું છે. ભડિયાદરા મારી મોમાય છોરું છે અને હમણે જે આપણા ભાલ વિસ્તારમાંથી છે દિલ્હી સુધી ડંકો વાગ્યો હોય એવા ઈસુબાપુના અને રામબાપુના અને નગા લાખાના ઠાકર મીદે એક બે કડી બાપ કેવી રીતે હા એ બા હે નગા લાખાના ને હડે બેઠો 1200 રૂપિયા ભગવતી ભરોસે આવે હે હે નગા લાખાના ને હડે બેઠો મારો
દ્વારકા વાળો રે ઠાકર આવે હાથ વીટાણું ઠાકર આવે હાથ વીટાણું આય ઠાકર આય હા આ ભડિયાદરા આય ભોમા આમેર એવી મારી આઈના આગેવાન વીર વાસંગીને યાદ કરતા ત્યારે મારો ખેતન બાલુડો રાજા રાજા અમારે તેજાભાઈ વેગડ દેવ બાપ 500 રૂપિયાથી મને રાવળ દેવને પેરામણી આપે ધનવા દેવ બાપ માઢિયાના રામસિંહભાઈ રણછોડભાઈ સરગસ એના નામ પર રાઠોડ પરિવાર એના નામ પર અમારા બેનભાઈ 100 રૂપિયા આવે છે રવિસીમાના સાનિધ્યની મલપા 1-2 મિનિટ ભગવાન રમાડી હવે ચા આવી તો ભલે પડી હવે કેમ કરવાનું જાઓ જાઓ આ ઓલા વાળી વાત થાય લોટ ખાતા ખાતા પહાય નહીં એટલે ચા પીતા પીતા ગાવું ચા પીવી એટલે હવે ગાવું જ પડે વાહ દોસ્ત બોલો મારી ભગવતી મેલડી હા બોલો મારી આકાશી મેલડી એ આકાશી મેલડી મેલડી કોઈની કુળદેવ હોય નહીં આપણા મરચુક લોકમાં નામ હારીને પૂજાય ભાવનગરની માલપા કાળુ કટારિયાની મેલડી કાળિયા ભીડની મેલડી ભુરિયા વડવાળી મેલડી એ મારી શમશાનના ધૂણાવાળી મેલડી કડીકોટના કાંઠાની મેલડી રેહમિયાની મેલડી નકટી વાવની મેલડી મેલડી કુળદેવ છે પૂરી નારાયણની આપણી નહીં અહીંયા તો નામ હારીને પૂજા એમાં
મારી આકાશી મેલડી આવ્યા હોય ત્યારે કેવી જગદંબા હે મને લઈ જા લઈ જા લઈ જા તારા મઠડાની માં તારા મંદિરિયાની માં ભલો ભલો મારી કુંભારવાડાના શમશાનની મેલડી હા દિનેશભાઈ રાજુલા રામજીની વાડી વાળી 501 રૂપિયો ધન્યવાદ 100 રૂપિયા મારી મસાણી માં મેલડી ભરોસે આપે ધન્યવાદ પ્રવીણભાઈ અનુભાઈ મારી રામપરા વાળી રામપરા રવેજી માનો માંડવો વધાવે ધન્યવાદ જીઓ બાપ એ સાયલાની માલિપા મારી ભગા અણદાની મેલડી કોઈ સંતાની ભે કરિયાવરમાં દીકરીને આપી દે એક દી વયો જાય બીજો દી અને ત્રીજા દિવસની રાત આવ્યો આવી અંધારી રાતની મેઘલી મળી જળપથીડું મારી જોત માયા જપી ભગાણદાએ અનજળનો ત્યાગ કર્યો છે એક દી બીજો દી અને ત્રીજા દિવસની રાત આવ્યો અને મેલડી ખુદ પોતે મયારણ બન્યા પોતાના ભગતને મનાવવા માટે અને જીલણીઓ કવિઓ લખે કેવી રીતે બાપ એ દૂધ પી લે ભગલા તારી માતા બોલું અરે મૈયારણ બની એ બોતણી લીધી અશ્વિનભાઈ રાઠોડે ઘોર કરી અને 500 રૂપિયા મને શીખ શેરામણી આપણે ધરવા દો બા ભાઈ ભગવાનભાઈ મેર સ્વર્ગસ્થ એના નામ પર 201 રૂપિયા આવે છે ગોબરભાઈ નારાયણભાઈ મેર સ્વર્ગસ્થ એના નામ પર 201 રૂપિયા આવે છે ઓલું ગીત ને લઈ લો હમણાં મારી દીકરી પાટાવાળી માં 75 ના નામ પર આવે હા મેલડી દેવા હા
તરફથી 501 રૂપિયા આપે હામો એલા ભોળાભાઈ માધાભાઈ રાઠોડ સરગસ એના નામ પર 501 રૂપિયા આપે ધન્યવાદ રણછોડભાઈ તેજાભાઈ વેગડ 501 રૂપિયા આપે ધન્યવાદ દિલીપભાઈ તેજાભાઈ વેગડ 501 રૂપિયા આપે છે શૈલેષભાઈ જયેશભાઈ રણછોડભાઈ વેગડ 501 રૂપિયા આપે છે શંકરભાઈ રણછોડભાઈ 501 રૂપિયા આપે છે ચિરાગભાઈ દિલીપભાઈ વેગડ 501 રૂપિયા આપે છે કાળિયા ભીડના માં મેલડીમાં ભરોસે 201 રૂપિયા આવે છે બુધાભાઈ કાવાભાઈ વેગડ એમના તરફથી 501 રૂપિયા આવે ધન્યવાદ જો બાપ આમોદ રાહુલભાઈ નરેશભાઈ ખોખાણી એમના તરફથી 201 રૂપિયા આવે છે ધન્યવાદ ભાઈ લાવો ફટાફટ ઓલે ક્યાંય ગયા કઈ જો હવે ચાલુ થાય ત્યારે આવશે અશોક બુઆ હા લાડકીનું ગીત લઈ લો બાપ ઓરે ઓ પારે વડા અરે કાલે ઉડી જાજ રે અમારે જયશ્રીબેન અને જયત્રી અને અમારે આજ્ઞાબેન બે ભુવા પરમાર પરિવારના અશોક ભુવા અને અમારા હરદેવ ભુવા ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે હે મારી હાટું રહી જાને આજ મીરા મારી લાડકી ને મારી દીકરી ને મીઠુડી અમે જોશું તારી વાત મને રાવળદેવ ને પહેરામણી આપે ધન્યવાદ કમલઈ વાળામાં મેલડીમાં ભરોસે 100 રૂપિયા આપે ધન્યવાદ આ માધિયા આ રાઠોડ વાહ વાહ અને અહીંયા મિત્રો પેલા મરકીના રોગ નીકળતા એ રોગ બધાય આપણું ગામ દેરાવું હોય એને આગળ જઈ અને ફરિયાદ કરતા આપણા વડીલો આપણા ભુવા અને બધાય રોગને હાકી મૂક્યા હોય મરકીથી લઈ અને અત્યારે જે હમણાં 2020માં કોરોના જેવો રોગ એ હટાયો હોય તો માં ભગવતી રવેચીમાં અને મારી ભગવતી મુંગલાણીમાં ત્યારે કેવી જગદંબા માં છે અરે અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું આજ ભરેજી માયા થયું રે મારે અંજવાળું આ ભવા બિયાની જોડી આ વહી
ખાસ બધાયના કલાકારોના જીવ જેવા મિત્ર એવા પીયુમાં છે બધા એમને એકવાર જોરદાર તાળી જાઓ ધન્યવાદ યોબા આમાઈ શીતળામાના નામ પર અમારે ગીતાબેન માં ભગવતીને વધામણા નિમિત્તે 200 રૂપિયા આપે ધન્યવાદ હા અને 2017 માં મારું ગીત આવેલું શીતળામાનું કેવું બાપ એ માનતા માની અમારા બેને બહુ સાંભળ્યું છે માનવીના મનથી મટી ગઈ હાની એવી થઈ માની કહાની ઘર ઘરમાં સાતમ થઈ શીતળાય માની ઘર ઘરમાં સાતમ થઈ શીતળાય માની જય શીતળામાં જય શીતળામાં કુલર કાઢી કાઢક કાઢી માને જાડી એવી આ મારી દયાળી ઘર ઘરમાં સાતમ થઈ શીતળાય માની ઘર ઘરમાં સાતમ થઈ શીતળા માની જય શીતળામાં શીતળામાં યોબા જય શીતળામાં આજ કાકા પડિયાનો દિવસ છે હો. હા ઉત્તર ગુજરાતમાં તો મેળો હોય છે યાર બળિયો મારો દેવ છે બળિયો મારો દેવ છે એ લાખો પાલનહાર છે બળિયો મારો દેવ છે એ લાખો પાલનહાર છે મારા કાકા બળિયાની મોજ છે મારા કાકા બળિયાની એ મોજ છે એક જ મિનિટ ભાઈ સા ફટાફટ આવવા દો પી લઈ લાવો દો અને આ બધું ભેગું કરી લ્યો એટલે લાઈટ નું શું થયું ભાઈ હા
ભાઈ અમારે ભાઈ એક 50-50 બે બંડલ લઈને નીકળ્યા એટલે હિંગળાજ મને એક 2 કડી યાદ કરી લો અહીંયા આવે છે ને પૈસા એટલે રામજી ભાઈ મેર હિંગળાજ માના નામ પર 1000 રૂપિયા પેલા આપે છે અને પછી ભાલો આની પાસે તમે કવરેજમાં રહ્યો તમને કહું હાલો મારો બબલ્યો આ મેર પરિવાર મેર બાવળિયા અને કાપડી સાધુ આ ત્રણની કુળદેવ ભગવતી હિંગળાજ હોય દાડો મેકરણ જ્યારે હિંગળાજ પરસવા માટે ગયા પાકિસ્તાનના રણની માલપા અને તેથી એ હિંગળાજને આપણા હિન્દુસ્તાનમાં લાવ્યા હતા અને પ્રથમ પેલું રાજ ધંધુકાનું ધના મેરને આપ્યું હતું જેને ધંધુકિયા મેર કહેવાય હો કોળી પટેલમાં અને એવી હિંગળાજ માના નામ પર શું કહે છે બાપ અરે હિંગળાજ હાજરા હજૂર માડી તું બેઠી મકરાણમાં યોગ મિત્ર મંડળ માઢિયા ગમે ના સાહેબ હારું કામ હારી સેવા તો બધાય કરે પણ વાસણ ધોવાની સેવા કરે તાળી પડો બાપ જોરદાર હો ગમે અહીંયા અને એટલા માટે આ મારા તરફથી તમને ગીત ભેટ કેવું કોઈનો સમય આવે રે કોઈનો દિવસ આવે રે કોઈનો સમય આવે રે કોઈનો દિવસ આવે રે સમય આવે રે કોઈનો દિવસ આવે રે મહેશભાઈ ભૂપતભાઈ 201 રૂપિયા આવે ધન્યવાદ હે મારી રવેચને પૂજે એનો જમાનો આવે રે મારી રવેચને પૂજે એનો જમાનો આવે રે કોઈનો દિવસ આવે રે કોઈનો સમય આવે રે ગીતાભાઈ મોહનભાઈ મેર હિંગળાજ માના નામ પર જવો બાપ યો મારો બાપ મારી પાકિસ્તાનમાં તારું બેહણું
ગયો બલુચિસ્તાનની માં પણ હરખે આવો મારા હિન્દુસ્તાનમાં એ તેથી હિન્દુ નો ધર્મ રાખો એ હિંગળા